જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે આપનું રુદન CSC સેન્ટર યુટ્યુબ ચેનલ પર. મિત્રો, અમે પહેલી વિડીયો અપલોડ કરેલી કે આધાર કાર્ડમાં ડોક્યુમેન્ટ અપડેટ કરવા ફરજિયાત છે. ત્યારબાદ અમે એવું નક્કી કરેલું કે સેકન્ડ વિડીયો અમારી કે મફતમાં ડોક્યુમેન્ટ અપડેટ કેવી રીતે કરવા. પરંતુ તેનાથી પણ અગત્યનું કામ એક હોય કે જે કરવું ફરજિયાત છે 31 ડિસેમ્બર પહેલા. તો અમે એના અનુસંધાનમાં આ વિડીયો બનાવી રહ્યા છીએ. તો મિત્રો, 2016 થી લઈને આજ દિન સુધી ઘણા બધા ગરીબ તેમજ મધ્યમ પરિવારોને ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ કનેક્શન મળ્યું છે. તો આ ગેસ કનેક્શનમાં ઘણા બધા મિત્રોને સબસિડી રૂપે રકમ જે તે ખાતામાં મળે છે. પરંતુ જેમ આપણે PM કિસાન સન્માન નિધિમાં KYC કર્યું તેવી જ રીતે ગેસ કનેક્શનમાં પણ KYC ફરજિયાત થઈ ગયું છે. એટલે કે 31 ડિસેમ્બર 2023ની છેલ્લી તારીખ સરકારે આપી છે. ત્યાં સુધીમાં આ KYC તમે નહીં કરો તો ગેસ કનેક્શનમાં મળતી રકમ એટલે કે સબસિડી તે તમને બંધ થઈ જશે. તો આ KYC ક્યાં કરવું અને કેવી રીતે કરવું એ પણ બધાને પ્રશ્ન થતો છે. તો આ પ્રશ્નનું સોલ્યુશન એવું છે કે તમે જે તે કંપનીમાં કનેક્શન લીધું છે, એટલે કે HP હોય, ઇન્ડિયન હોય કે ભારત હોય, તમને આ બધા કંપની તરફથી ગેસ ભરાતી વખતે સબસિડી રૂપે કેટલીક રકમ લાભાર્થીના ખાતામાં જમા થાય છે. પરંતુ આ સબસિડી 31 ડિસેમ્બરે બંધ થઈ શકે છે જો તમે આ કામ નહીં કરાવો તો. એટલે કે 31 ડિસેમ્બર પહેલા તમને જે પણ કંપની તરફથી ગેસ કનેક્શન મેળવેલું હોય તે કંપનીની ઓફિસ પર જઈને તમારે KYC કરાવવું. એટલે કે જે લાભાર્થીના નામે ગેસ કનેક્શન હોય એ લાભાર્થીનું આધાર કાર્ડ અને એ લાભાર્થી જાતે એટલે કે પોતે તે કંપનીની ઓફિસ પર જઈને તેમાં બાયોમેટ્રિક અપડેટ કરાવવાનું હોય. એટલે કે તમારું આધાર વેરીફાઈ કરાવવાનું હોય. જો તમે આ વેરીફાઈ નહીં કરાવો તો 31 ડિસેમ્બર છેલ્લી તારીખ હોય એટલે કે સબસિડી તમારી બંધ થઈ શકે છે. એટલે કે ટૂંકમાં મિત્રો, તમારે ગેસની સબસિડી જોઈતી હોય તો તમારે જે તે એજન્સીની ઓફિસ પર જઈને 31 ડિસેમ્બર પહેલા KYC કરાવી લેવું પડશે. તો મિત્રો, આ માહિતી ગમી હોય અને આવી જ અગત્યની માહિતી આપના સુધી પહોંચે એટલા માટે અમારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો.